તો જય માતાજી, સીતારામનો જય દ્વારકાધીશ. હા, જો અમે હતા ગાંધીનગર, આ વચ્ચે રસ્તામાં ટાયર ફાટ્યું રિક્ષાનું. આ હાલત ખરાબ થઈ. આ રિક્ષાનું ટાયર બદલીએ. કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા ને, પોણા પછી. સારું હોય તમે મળી ગયા તો પાનું મળી ગયું. એટલે બકા રિંગ પાનું લઈ લેવાનું વ્યવસ્થિત. આમ સામે ટાઈટ કરજો. એટલે ખોલ હજો પાછો નતો એમ. આ બાજુ પાનું ભરાઈને ટાઈટ કરવાનું હોય, લાંબો સ્ટડ આ બાજુ રાખીને ટાઈટ કરવાનું હોય. હા, અમારો ભાઈ ડ્રાઈવર હ, પણ થોડો કોમકાજમાં થોડું કાઠું હોય ને, પછી એના હોમીની ને ટાઈટ કરજો. અહીં ઉબેટ મેલ એટલે ટાઈટ થાય નટો હરખી. મને જોવા દે. અમાર બંકો જો અડધી રાતે ટાયર બદલો. તો આ પકાશભાઈ કોમ કરે, પણ મને અફસોસ થાય મારા હાથ હોત તો હું અત્યારે 2 મિનિટમાં તો ટાયર બદલીને કમ્પ્લીટ કરી નાખ્યું હોત. ના હાલે ગાડીને પાછળ ફિટ કર. ઉભો રે, પકડ. હવે હજુ જોઈ લે એમના બાકી રહી ગયું હોય તો મિત્રો એમાં કરી ઉભા છીએ સર્વિસમાં એટલે લખી જાય રાઈટ કરે ને લુક મને હરખું લૂકી જાય. આ પેલું રહી જઈએ ચાકુ ને તેનું વાઇસર થઈ ગયું. એ તો અંદરનું જ છે. હા તો વાઇસરનું કર લે. પેલા પાનું લૂકી લે. આમાં રહી ગયું અંદર હવા નખાવડાવી દે. પાનું લૂકી લે. ટાયર લીધેલું તો સારું ના હોત તો બહુ દાડા જવું પડે. આ પાનું કઈ કહેવાય? પ્લગ બની આ પાનું હા પ્લગ પાનું કહેવાય. 17-18 કાલે આ લેતો આ મારે જો ઉજાગરા હોય ને દાડો ચાલુ છે બનાવી દો. હવે પકડજો. જો રાતે અડધી રાતે ગાંધીનગર આવ્યા હતા તો આ આડાલા જે તો વળી સારું હ. ટાયર આખું કપાઈ ગયું હતું પાછળનું. મિત્રો તમારી રિક્ષા વોલ્વોનું ટાયર કપાઈ ગયું હતું તો ટાયર અત્યારે મેં બદલ્યું. આ તમારા રેખાબેન જો સરસ મજાનું અડાલત ચોકડી ઊભા હતા. આમ તો વાંધો નહીં, નજીક જ હતા. અહીંથી 2-3 કિલોમીટર મોમાનું ઘર થાય ને પેલું ઘર થાય આપણું. તો આ પેટ્રોલ પંપે ઊભા હતા અને ટાયર બદલ્યું સરસ મજાનું.
જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. મિત્રો આવ્યા હતા, ટાયર ફાટેથી હેરાન થયા હતા, ટાયર બદલ્યું. હવે નીકળીએ છીએ ચાલુ કરીને ઘરે. તો બાય બાય, જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ.